છોટાઉદેપુર ખાતે ગાયત્રી કોલેજ ઓફ નર્સિંગમાં વિવાદ વધુ વકરતા વિદ્યાર્થી નેતા એવા યુવરાજસિંહ જાડેજા દ્વારા કલેક્ટર કચેરી ખાતે પહોંચી જઈને રજૂઆત કરવામાં આવી હતી। છોટાઉદેપુરની ગાયત્રી કોલેજ ઓફ નર્સિંગમાં વધારાની ફી, પેનલ્ટી, સ્કોલરશીપ, શિક્ષણની ગુણવત્તા તેમજ ભોજન અને પીવાના પાણીની અવ્યવસ્થાને લઈને વિદ્યાર્થીઓનો વિરોધ યથાવત રહ્યો છે। હવે આ સમગ્ર વિવાદમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની એન્ટ્રી થતાં મામલો વધુ ગરમાયો છે। યુવરાજસિંહ જાડેજાએ કોલેજના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી તેમની રજૂઆતો સાંભળી અને બાદમાં કલેક્ટર કચેરી પહોંચીને જિલ્લા તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી। છોટાઉદેપુર સ્થિત ગાયત્રી કોલેજ ઓફ નર્સિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા સમયથી વિવિધ પ્રશ્નોને લઈને અવાજ ઉઠાવી રહ્યા છે। વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે કોલેજ દ્વારા વધારાની ફી અને પેનલ્ટી વસૂલવામાં આવે છે, સાથે જ સ્કોલરશીપના પ્રશ્નો, શિક્ષણની ગુણવત્તા, હોસ્ટેલમાં ભોજન અને પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓમાં પણ ગંભીર અવ્યવસ્થા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા કોલેજ પહોંચ્યા હતા। તેમણે વિદ્યાર્થીઓ સાથે બેઠક યોજી તેમની સમસ્યાઓ, રજૂઆતો અને ફરિયાદોની વિગતવાર માહિતી મેળવી હતી। ત્યારબાદ યુવરાજસિંહ જાડેજા વિદ્યાર્થીઓ સાથે છોટાઉદેપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને જિલ્લા આદિજાતિ વિકાસની કમિશનરની કચેરીએ જઈ વિદ્યાર્થીઓની વેદના રજૂ કરીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા જિલ્લા તંત્રને 15 દિવસમાં જો વિદ્યાર્થીઓની સમસ્યાઓનો યોગ્ય અને સંતોષકારક ઉકેલ નહીં આવે તો વિદ્યાર્થીઓના હિતમાં ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓની રજૂઆત બાબતે નિવેદન મળેથી સંસ્થા વિરુદ્ધ શું રજૂઆત કરી? રજૂઆત અમે સાંભળી છે, લેખિતમાં રજૂઆત આવશે। મેડમ, જે રીતે આજે રિસિપ્ટ કાર્ડ અને જે રીતે આ ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે, મિલીભગત તમારી થઈ છે એવું પણ આક્ષેપ થયો છે, શું કહેવા એવું છે? છોકરાઓ શું રજૂઆત કરી આપને? છોકરાઓને કુલ બાબતે, રિસિપ્ટ કાર્ડ બાબતે, કોલેજની સુવિધાઓ બાબતે, હોસ્ટેલની સુવિધા બાબતે, એમના ડોક્યુમેન્ટ જમા લેવા બાબતે જે રજૂઆત છે એના અન્વયે કાર્યવાહી કરવી આવશે। અગાઉ તમારે પણ વિઝિટ લીધી હોવાનું બાળકીઓ કહી રહી છે, તો તમે વિઝિટમાં શું જોયું? વિઝિટ કર્યા છે અને મતલબ જેના મંજૂર કરવા પાત્ર હતા એમના જ થયા છે, બાકીના વિદ્યાર્થીઓને પૂર્તતા માટે અરજી પણ બાળકીઓ રજૂઆત ખોટી કરી રહી છે એવું માની શકાય? નહીં, બિલકુલ રજૂઆત અમે લેખિતમાં માંગી છે, આપસી નિયમોને કાર્યવાહી એમના પાસેથી ફી કેમ ઉઘરાવવામાં આવે? એ કોલેજનો અને મતલબ પ્રશ્ન છે। અમારો મુદ્દો અહીંયાથી સ્કોલરશીપ છતાં બી વિદ્યાર્થીઓના નિવેદન મળેથી સંપૂર્ણ તપાસ। મેડમ, આપનું નામ અને હોદ્દો? હેતલબેન રાવલ, આદિજાતિ વિકાસ જે વિદ્યાર્થીઓ સાથે ક્યાંક ને ક્યાંક અન્યાય અને અત્યાચાર કરવામાં આવે છે તેને લઈને રજૂઆત કરવા માટે આવ્યા છીએ। ખાસ કરીને જોવા જઈએ તો આ સંસ્થા પાસે બીએસસી નર્સિંગની મંજૂરી જ નથી, છતાં પણ આ સંસ્થાની અંદર બીએસસી નર્સિંગના વિદ્યાર્થીઓ છે એ અહીંયા ભણે છે અને પરીક્ષા દેવા માટે જે લક્ષ્મીનારાયણ કોલેજ છે કાયાવરણ ખાતે ત્યાં એને મોકલવામાં આવે છે। વાત બીજી કે અહીંયા જે વિદ્યાર્થીઓ છે એની પાસે જે 35,000 રૂપિયા ફી અને પ્લસ 15,000 જે ફૂડ બિલના છે તે લઈ લગભગ 50,000 એક વિદ્યાર્થી દીઠ માત્ર રકમ ઉઘરાવવામાં આવે છે, પરંતુ સુવિધાના નામે સાવ ઝીરો છે। હવે જોવા જઈએ તો મોટાભાગના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ એ આદિજાતિમાંથી આવે છે, એટલે કે એને ફ્રી સિપ કાર્ડ મળતું હોય છે, છતાં પણ એ વિદ્યાર્થીઓ પાસેથી લગભગ 35,000 જેવી રકમો એ વસૂલવામાં આવે છે। તેની સાથે સાથે જોવા જઈએ તો આની અંદર ખાસ કરીને હોસ્ટેલની જે વ્યવસ્થા છે એ હોસ્ટેલની વ્યવસ્થામાં ડમી વિદ્યાર્થીઓ પણ બેસાડવામાં આવે છે। એટલે ખાસ કરીને કહેવાનું એવું કે હોસ્ટેલમાં હોય 8 વિદ્યાર્થી, પરંતુ જ્યારે કહી શકાય કે હોસ્ટેલ ફી લેવાની હોય ત્યારે એ 50 વિદ્યાર્થીઓની હોસ્ટેલ ફી અને ફૂડ બિલ જે છે એ લેવામાં આવે છે। તેની સાથે સાથે એ જ રીતે ડમી ફેકલ્ટી પણ ઊભા કરવામાં આવ્યા છે, જે ફેકલ્ટી અહીંયા છે જ નહીં એવા ફેકલ્ટીના નામે પૈસા ઉઘરાવવામાં આવે છે। તેની સાથે સાથે અહીંયા જે ફેકલ્ટી છે એ બિન અનુભવી છે, જે ખુદ પોતે નર્સિંગની કહી શકાય કે જે સિનિયર જે ઉમેદવારો છે, સિનિયર જે વિદ્યાર્થીઓ છે એ સિનિયર વિદ્યાર્થીઓને જેને ખુદને કેટી આવેલી છે એ સિનિયર વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક જીએનએમના જે વિદ્યાર્થીઓ છે એને ભણાવી રહ્યા છે। અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓ દ્વારા જે ફરિયાદ મળી એ પ્રમાણે કે વિદ્યાર્થીઓના છેલ્લા 4 વર્ષથી 3 વર્ષથી એ ઓરિજિનલ લિવિંગ સર્ટિફિકેટ હોય, માર્કશીટ હોય, એ તમામ પ્રકારના ડોક્યુમેન્ટ જે છે જપ્ત કરી લેવામાં આવ્યા છે આ સંસ્થા દ્વારા। મહાગાયત્રી જે સંસ્થા છે તેના દ્વારા ડોક્યુમેન્ટ જપ્ત કરવા એ યુજીસીના કાયદાનું પણ હનન છે। અને તેની સાથે સાથે
જે ભારતીય ન્યાય સંહિતા છે અને કાયદાનું પણ આ ઉલ્લંઘન છે. અમે આજરોજ આદિજાતિ કમિશનર કચેરીના મદદનીશ કમિશનરને તેની સાથે સાથે અહીંના જે કલેક્ટર છે કલેક્ટરને મળી અને આ બધી જ બાબતોની રજૂઆત કરવાના છીએ.